વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 4 માં આજે આપણો લેક્ચર નંબર 7 આપણે જોવા જઈ રહ્યા છે. લાસ્ટ લેક્ચરમાં આપણે જે વાત કરી એ દાખલા જોયા, આપણે ઉદાહરણ 4.1 જોયું અને એને ઉપરાંત આપણે એમ્પિયરના નિયમની સમજૂતી મેળવેલી, એનામાં ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે એપ્લાય થાય એની વાત કરેલી, બરાબર, અને લોરેન્ટ્ઝ બળની વાત કરી. હવે આગળ બીજો એક દાખલો લોરેન્ટ્ઝ બળ પર આધારિત આપણે કરવાનો છે. ઉદાહરણ 4.2 શરૂ કરીએ. આપણે રકમમાં એવું આપેલું છે કે બે આકૃતિઓ ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે તમને આપેલી છે, એ અને બી, બરાબર. રકમમાં જો તો y અક્ષની દિશામાં લગાડેલા ચુંબકીય ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન x અક્ષની દિશામાં ગતિ કરતા દાખલ થાય ત્યારે તેમના પર લાગતું લોરેન્ટ્ઝ બળ કઈ દિશામાં હશે એમ તમને પૂછેલું છે. હવે v જેટલા વેગથી અહીં ઇલેક્ટ્રોન અને પ્રોટોન ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર એપ્લાય નથી કરવાનું, ફક્ત ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય બળ, બરાબર. માટે આપણે સૂત્ર લઈએ Fm બરાબર E v ક્રોસ સમીકરણ A, બરાબર. E v ક્રોસ B. હવે પહેલું તમને પૂછેલું છે ઇલેક્ટ્રોન માટે આ લોરેન્ટ્ઝ બળ કઈ દિશામાં હશે તેની વાત છે. તો ત્યારે Fm બરાબર આપણું એક સૂત્ર તો છે જ E v ક્રોસ B, આપણે ભણી ગયા. એમાં ઇલેક્ટ્રોન છે એટલે અહીંયા કેટલું થાય, q v ક્રોસ b એમ લખીએ તો પણ ચાલે, q જેટલો વિદ્યુતભાર, બરાબર. એટલે અહીંયા q v ક્રોસ b. હવે એમાં ઇલેક્ટ્રોન છે એટલે q બરાબર શું લખી શકાય, માઈનસ e. એટલે હું લખું છું માઈનસ e v ક્રોસ b. અને જો પ્લસ કરું તો e b ક્રોસ b. Fm બરાબર, અહીંયા પ્લસ માઈનસ નો પ્લસ કરીએ એટલે નિશાની ઉલટાઈ જશે, b ક્રોસ b, સમીકરણ નંબર 1, બરાબર. અને લખો Fm બરાબર E, હું લખીશ ચુંબકીય ક્ષેત્ર ઇલેક્ટ્રોન માટે કઈ દિશામાં છે, y અક્ષની દિશામાં છે એમ આપેલું છે. એટલે હું લખી શકું E v b b into I કેરેટ, બરાબર. ચાલો, x અક્ષની દિશામાં એનો વેગ છે તો એનું મૂલ્ય જે છે આપણે લખી શકીએ b into j કેરેટ. અહીંયા લખેલું છે ચુંબકીય ક્ષેત્ર y અક્ષની દિશામાં છે એટલે e b j કેરેટ ગુણ્યા v કઈ દિશામાં છે, I x અક્ષની દિશામાં, એટલે આપણે લખી શકીએ I, બરાબર. માટે Fm બરાબર e v b બહાર લઈ લઈએ તો શું રહી ગયું, j ક્રોસ I, બરાબર. માટે Fm બરાબર e v b માઈનસ k કેરેટ I j k e v b j ક્રોસ I બરાબર માઈનસ k કેરેટ થાય. એટલે આપણે એમ કહી શકીએ, બરાબર, અહીંયા ઇલેક્ટ્રોન પરનું લોરેન્ટ્ઝ બળ EVB છે, જે ક્રોસ I એટલે માઈનસ k કેરેટ થાય. એટલે ઇલેક્ટ્રોન પરનું લોરેન્ટ્ઝ બળ માઈનસ z અક્ષ ની દિશામાં છે, બરાબર. I j અને k એટલે z અક્ષ, બરાબર. તો k કેરેટ લખેલું છે માઈનસ k કેરેટ, એટલે ઇલેક્ટ્રોન પરનું લોરેન્ટ્ઝ બળ જે છે એ ઋણ z અક્ષની દિશામાં તમને જોવા મળે છે. બીજી આકૃતિ પ્રોટોન માટેની છે. ચાલો, પ્રોટોન માટે આપણે લખીએ Fm બરાબર q v ક્રોસ b. Fm માટે તો ધન જ થશે, એટલે પ્રોટોન માટે તો ધન જ થશે, એટલે q ની જગ્યાએ e લખાય v ક્રોસ b, બરાબર. સમીકરણ નંબર આને આપી દઈએ 2. પ્રોટોન માટેની આ વાત છે. એમાં v અને b કઈ દિશામાં છે તે આપણે લખી દઈએ ઉપરની જેમ જ. તો e
b નું મૂલ્ય તો આ દેખાય છે આપણને i કેરેટ ની દિશામાં ધન x અક્ષની દિશામાં ગુણ્યા આ b એટલે j કેરેટ બરાબર બરાબર e v b i ક્રોસ j બરાબર આપણે શું લખીએ e v b ઇન્ટુ k કેરેટ બરાબર માટે ઇલેક્ટ્રોન પરનું લોરેન્સ બળ k કેરેટ છે એટલે ધન z અક્ષની દિશામાં છે બરાબર અહીંયા EVB પ્લસ k કેરેટ આવે છે i ક્રોસ j એટલે k થાય એટલે ધન z અક્ષની દિશામાં ઇલેક્ટ્રોન પરનું લોરેન્સ બળ છે એમ આપણે કહી શકીએ બરાબર તો આ જે દાખલો છે એમાં ઇલેક્ટ્રોન પરનું લોરેન્સ બળ ઋણ z અક્ષની દિશામાં મળે છે અને અહીંયા જે છે એ પ્રોટોન પરનું સોરી અહીંયા લખજો તમે પ્રોટોન પરનું લોરેન્સ બળ ધન z અક્ષની દિશામાં મળે છે તો સ્ટુડન્ટ્સ આગળ વધીએ ઉદાહરણ 4.10 આપણે જે ગઈકાલે ભણી ગયા થિયરી એ થિયરી પર આધારિત આપણે ઉદાહરણ 4.10 જે છે એ જોવાનું છે લોરેન્સ બળ અને ચુંબકીય બળ પર આધારિત જ આ ઉદાહરણ છે તો આકૃતિ હું દોરું છું રકમમાં એમ કીધેલું છે કે પૃથ્વીની સપાટી પર એક સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક ભૌગોલિક દક્ષિણ ધ્રુવથી ભૌગોલિક ઉત્તર ધ્રુવ તરફ 3 ગુણ્યા 10⁻5 ટેસ્લા જેટલો છે બરાબર તમને b નું મૂલ્ય આપી દીધેલું છે એકમ લંબાઈ છે હવે આ સ્થળે સમક્ષિતિજ ટેબલ પર રાખેલા અતિ લાંબા સુરેખ તારમાંથી 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે આ ટેબલની સમક્ષિતિજ સપાટી દોરેલી છે એના ઉપર એક સુરેખ તાર બરાબર એ સુરેખ તાર જે છે આપણે થશે ભૌગોલિક પૂર્વ આ થશે ભૌગોલિક પશ્ચિમ આ છે ભૌગોલિક ઉત્તર ધ્રુવ અને આ છે ભૌગોલિક દક્ષિણ બરાબર ચાલો તો આ આપણને દેખાય છે થીટા બરાબર 90 ડિગ્રી I જેટલો વિદ્યુત પ્રવાહ બરાબર આ તારમાંથી સુરેખ તારમાંથી વાહક તારમાંથી પસાર થાય છે આ જે છે આપણો વાહક તાર છે ચાલો હવે તમને શું આપેલું છે તે જુઓ પહેલા પૂછેલું છે પૂર્વથી પશ્ચિમ તથા દક્ષિણથી ઉત્તર દિશા તરફ પસાર કરવામાં એટલે પહેલું એ પૂછેલું છે પૂર્વથી પશ્ચિમ તરફ વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે બરાબર છે તો આ જે છે પૂર્વથી પશ્ચિમ તરફ આ ભૌગોલિક ઉત્તર છે એ ચુંબકીય દક્ષિણ કહેવાય યાદ રાખવાનું અને ભૌગોલિક દક્ષિણ છે એ ચુંબકીય ઉત્તર તો પૂર્વથી પશ્ચિમ તરફની વાત પહેલા કરવાની છે હવે આપણે એમ્પિયરના નિયમ મુજબ જઈએ F બરાબર I L ક્રોસ B ગઈકાલે આપણે જોઈ ગયા બરાબર એમ્પિયરના નિયમ એટલે આપણે લખી શકીએ F બરાબર I L B sin θ બરાબર F I L B sin θ બરાબર જ્યાં થીટા જે છે એ શું છે L અને B વચ્ચેનો ખૂણો છે બરાબર F I L B sin હવે આ સમીકરણમાં
આને નામ આપી દઉં સમીકરણ નંબર 1. સમીકરણ 1 પરથી એકમ લંબાઈ દીઠ ચુંબકીય બળ હવે એકમ લંબાઈ દીઠ એટલે હું આવું લખી શકું F/L. મેં શું કહ્યું આ L જે છે સમીકરણ 1 માં એને મેં આમ નીચે લઈ લીધો એટલે F/L તો શું રહી જાય IB sin θ એટલે આ લખીએ IB sin θ એને નામ આપી દઈએ સમીકરણ નંબર 2. F/L IB sin θ. ચાલો હવે પૂર્વથી પશ્ચિમ તરફની વાત છે. એમાં વિદ્યુત પ્રવાહ આ રીતે વહે I અને જે ચુંબકીય ક્ષેત્રની વાત કરવામાં આવેલી છે એ ચુંબકીય ક્ષેત્ર BH બરાબર. પૃથ્વીનું ભૌગોલિક ચુંબકીય ક્ષેત્ર BH આ દિશામાં છે અને I જે છે બરાબર એ વિદ્યુત પ્રવાહ આ દિશામાં વહે છે. થીટા એ શું છે L અને B વચ્ચેનો ખૂણો છે. L વાહક તારની લંબાઈ અને B જે છે એ ચુંબકીય ક્ષેત્ર. વાહક તાર અત્યારે અહીંયા છે પૂર્વથી પશ્ચિમ તરફ અને ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે એટલે એનો અર્થ એ કે બંને પરસ્પર કેવા છે લંબ દિશામાં છે જ્યારે પૂર્વથી પશ્ચિમ તરફ પસાર કરવામાં આવે ત્યારે. તો એનો અર્થ એ કે અહીં થીટા બરાબર 90 ડિગ્રી થાય. થીટા એ શું છે L અને B વચ્ચેનો કોણ આ L અને આ B એટલે બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી. થીટા = 90 ડિગ્રી એટલે sin 90 = 1 બરાબર. થીટા = 90 ડિગ્રી લઈએ તો આપણને આટલું મળે. ચાલો ઉપરના સમીકરણમાં એ જ કિંમત મૂકવાની છે માટે F/L બરાબર IB * 1 થાય. ચાલો હવે અહીં I બરાબર કેટલા આપેલા છે 1 એમ્પિયર જેટલું મૂલ્ય આપેલું છે I નું હાફ અને B આપેલો છે કેટલો 3 × 10⁻⁵ ટેસ્લા જેટલું મૂલ્ય આપેલું છે તમને ભૌગોલિક ઉત્તર ધ્રુવ તરફ દક્ષિણથી ઉત્તર ધ્રુવ તરફ એટલે કે નીચેથી ઉપરની દિશામાં ઉર્ધ્વ દિશામાં અને દિશા કઈ થશે y અક્ષની દિશામાં છે એટલે એનું મૂલ્ય કેટલું થાય 3 × 10⁻⁵ બરાબર. અહીંયા લખી દેવાનું તમને ન ખ્યાલ આવે તો કે B બરાબર BH. I અને B નું મૂલ્ય મૂકી દઈએ તો F/L બરાબર I એટલે 1 B એટલે 3 × 10⁻⁵ અહીંયા અને પાછું 1 તો છે જ એટલે F/L બરાબર 3 × 10⁻⁵ ટેસ્લા પ્રતિ મીટર. F/L છે એકમ લંબાઈ દીઠ લાગતું બળ એટલે 3 × 10⁻⁵ ટેસ્લા પ્રતિ મીટર. જ્યારે વિદ્યુત પ્રવાહ જે છે એ પૂર્વથી પશ્ચિમ તરફ વેવડાવવામાં આવે ત્યારે. આને જ તમે ટેસ્લાની જગ્યાએ ન્યૂટન પ્રતિ મીટર કારણ કે અહીંયા બળ છે તો બળનો એકમ ન્યૂટન એટલે ન્યૂટન પ્રતિ મીટર. ચાલો બીજો કેસ છે કઈ દિશામાં વેવડાવે છે એમ લખેલું છે તો કે ભાઈ દક્ષિણથી ઉત્તર દિશા તરફ એટલે દક્ષિણથી ઉત્તર. તો એમાં શું થશે આ દક્ષિણથી ઉત્તર આ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે. એનો અર્થ એ કે હવે વાહક તાર આ રીતે બરાબર આને કાઢીને આ વાહક તાર જે છે હવે આમ થઈ જશે દક્ષિણથી બરાબર ઉત્તર તરફ. તો શું થશે કે વિદ્યુત પ્રવાહ જે છે દક્ષિણથી ઉત્તર તરફ વહે એટલે આ સમીકરણમાં કયું સમીકરણ F/L બરાબર IB sin θ અહીં થીટા બરાબર શું થઈ જશે 0 ડિગ્રી કારણ કે આ દિશામાં લંબાઈ એ જ દિશામાં ચુંબકીય ક્ષેત્ર પણ છે બરાબર. કેમ કારણ કે અહીંયા L લંબ છે B હતું બરાબર અહીં L સમાંતર છે BH લખી દેવાનું. થીટા બરાબર 0 એટલે sin 0 = 0. સૂત્રમાં કિંમત મૂકી દો તો F/L બરાબર IB sin 0 0 માટે F/L બરાબર 0.
બરાબર. જ્યારે દક્ષિણથી ઉત્તર તરફ વિદ્યુત પ્રવાહને વેવડાવવામાં આવે ત્યારે એકમ લંબાઈ દીઠ લાગતું બળ છે તે કેટલું મળે છે આપણને? 0 મળે છે. દાખલામાં જ આગળ વધીએ. સ્વાધ્યાયનો 4.5મો દાખલો. આજ લોરેન્ટ્ઝ બળ પર આધારિત. રકમ વાંચીએ. 0.15 ટેસ્લા જેટલા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીના ખૂણે મૂકેલા. બરાબર. B = 0.15 ટેસ્લા આપણને આપેલું છે. બરાબર. B નું મૂલ્ય. તો ક્ષેત્ર સાથે 30 ડિગ્રીના ખૂણે એટલે થીટા બરાબર 30 ડિગ્રી ખૂણે મૂકેલા 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખતા એટલે I બરાબર 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખતાની એકમ લંબાઈ દીઠ તેના પર લાગતા ચુંબકીય બળનું માન શોધો. F/L શોધવાનું છે. હમણાં આપણે કરી ગયા તે જ છે વિદ્યાર્થી મિત્રો. F બરાબર I L ક્રોસ B આપણું સૂત્ર. એટલે હું લખી શકું I L B sin થીટા. L ક્રોસ B એટલે LB sin થીટા. F બરાબર માટે એનું મૂલ્ય છે એટલે આપણે આ રીતે પણ લખી શકીએ. ચાલો માટે F ના છેદમાં L ને નીચે લઈ આવો એટલે F/L બરાબર શું થઈ જશે? IB sin થીટા. I નું મૂલ્ય આપેલું છે આપણને કેટલું? 8. B નું મૂલ્ય કેટલું આપેલું છે? 0.15 અને sin થીટા એટલે sin 30 થીટા બરાબર 30 એટલે 8 ગુણ્યા 0.15 ગુણ્યા sin 30 1/2 થાય. આ 2 ચોક 8 15 ચોકું 60 બરાબર. એટલે મૂલ્ય કેટલું થશે? 0.6 ન્યૂટન પ્રતિ મીટર. F/L બરાબર. એકમ લંબાઈ દીઠ ચુંબકીય બળ જે છે એ આપણને આપ્યું. તેવી જ રીતે સ્વાધ્યાય 4.6 દાખલો. બરાબર. રકમ વાંચીએ આપણે. પોતાની અક્ષ પર 0.27 ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર ધરાવતા B બરાબર 0.27 ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર ધરાવતા એક સોલેનોઇડ ની અંદર તેની અક્ષને લંબ રૂપે. હવે જો સોલેનોઇડ ની વાત કરીએ છીએ. આ આપણે જોઈ ગયા ગઈકાલે. આ એક સોલેનોઇડ બરાબર. તેની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર એટલે આ જે છે એ સોલેનોઇડ ની અક્ષ છે. આપણે એમ કહી શકીએ. બરાબર. આપણે એને કહીશું સોલેનોઇડ ની અક્ષ. બરાબર. વાહક તારના ગૂંચળાને પાસ પાસે વીંટાળેલા. એટલે આપણે એમ કહીએ કે ભાઈ આ પાસ પાસે વીંટાળેલા તાર છે એની ઉપર સોલેનોઇડ ની અક્ષ. તો પાસ પાસે વીંટાળેલા શું થશે? વાહક તારનું હેલિકલ ગૂંચળું છે. અહીંયા ચુંબકીય ક્ષેત્ર B આ રીતે આપેલું છે. આગળ રકમ વાંચો. તેની અક્ષને લંબ રૂપે 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધારિત 2 સેન્ટીમીટર લંબાઈનો તાર મૂકતા આ x ની લંબ રૂપે આ તાર 2 સેન્ટીમીટર લંબાઈ બરાબર. L બરાબર 2 સેન્ટીમીટર તારની લંબાઈ છે. લંબ મૂકેલો છે. આ તાર અને આ ચુંબકીય ક્ષેત્ર બરાબર. એટલે થીટા બરાબર 90 ડિગ્રી. વિદ્યુત પ્રવાહ એમાંથી કેટલો પસાર થાય છે? L બરાબર આપણે લઈ લીધું કેટલું છે? 2 સેન્ટીમીટર લંબાઈનો અને 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધાર્યું એટલે I બરાબર 10 એમ્પિયર બરાબર. તો L બરાબર 2 સેન્ટીમીટર લંબાઈનો તાર મૂકતા તેના પર ઉદ્ભવતું ચુંબકીય બળ જે છે એ તમારે શોધવાનું છે. બરાબર. હવે જો અહીંયાથી પણ આ વિદ્યુત પ્રવાહ તો પસાર થાય જ છે. આ બહાર નીકળે છે. સૂત્ર આપણું એ છે. તો સૂત્ર ઉપરથી બરાબર ચુંબકીય બળ શોધી નાખીએ. સૂત્ર આ છે. ચાલો I બરાબર કેટલા? 10 ગુણ્યા L 2 સેન્ટીમીટર એટલે 0.02 થાય.
બી કેટલા છે 0.27 sin 90 sin 90 is equal to 1 એટલે આ કેટલું થશે 10 ગુણ્યા 2 ના છેદમાં 100 લખાયા 27 ના છેદમાં 100 લખાશે બરાબર આ એક એક કેન્સલ 27 દુ 54 ના છેદમાં 1000 થાય બરાબર એટલે શું થશે 0.054 અથવા તો તમે લખી શકો શું થશે 54 ગુણ્યા 10 ની -3 ન્યૂટન બરાબર 54 into 10 raised to -3 બરાબર f બરાબર તમને આટલું મળે છે તો એના પર ઉદ્ભવતું ચુંબકીય બળ જે છે એ આપણને કેટલું મળ્યું તાર મૂકતા તેના પર લાગતું ચુંબકીય બળ 54 બરાબર ગુણ્યા 10 ની -3 ન્યૂટન જેટલું આપણને મળે છે તો વિદ્યાર્થી મિત્રો ગઈકાલે અને જેટલી પણ થિયરી આપણે જોઈ લોરેન્ટ્ઝ બળની સૌથી અગત્યની થિયરી મેં તમને કીધેલું એના ઉપર આધારિત આ 4 દાખલા હતા તો આજનો લેક્ચર અહીંયા જ પૂરો કરીએ છીએ હવે પછી બે સમાંતર વિદ્યુત પ્રવાહધારિત તાર વચ્ચે લાગતું બળ કઈ રીતે શોધાય એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર એન્ડ થેન્ક યુ સો મચ